તો આપણે ભગોડા આવી ગયા છીએ. જો ભગોડાની અંદર આપણે એન્ટ્રી કરી દઈએ તો હું તમને બતાવું છું. જો આ ભગોડા છે ને મારા બા હાલ્યા જાય છે, કેમ કે એનાથી હલાય નહીં. ઓલા લોકો તો આગળ હાલે હાલે દોડીને વહી ગયા. તો ભગોડા આપણે જઈએ છીએ અંદર ને માતાજીના દર્શન કરી લઈએ. ભગોડા તો અમારા હવે કાયમ નું રહે. અમે 3-7 દી રોકાવાના છે એટલે ભગોડા કાયમ આવવાનું જ થાય. અહીંયા કેમ કે અહીંથી તમારે રસ્તો વટીને જવાનું એટલે ભગોડા આવી ગયા છે. ને માતાજીનો ગેટ નો તમને જો સ્ક્રીન બતાવું છું, જોઈ લઈએ. જો હમો બતાવી માતાજીનો ગેટ છે. તો અમારી દીદીની તો જો આમ ના પોગી હોત ગયા ફોટા પાડે છે. જો દર્શન કર્યા પેલા ફોટા પાડવા માંડ્યા છે. તમને બતાતું જશે. તો આ બ્લોક ની અંદર બધા બના રહીજો. હા, જો અમારે વ્યક્તિબેન જો ફોટા પાડે છે. જગ્યાનો ફોટો પાડવાનો છે તો ફોટા પાડી રહ્યા છે. પણ આવી ગયા છે ભગોડા ગેટ ઉપર. તો માતાજીના દર્શન કરી લઈએ. તો મંદિરમાં જવું છે તો હું ભગોડા ગેટ તમને બતાવું છું. જો આ ભગોડા ગેટ છે ને માતાજી મોગલનું ધામ એટલે જીગાભાઈ ને આશીષ ને બધા ફોટા પાડવાના લાગ્યા છે. મારા ઘરના ની બધા ઉભા છે. ઓલા ભાઈ નો એક ફોટો પાડવાનો હતો તો આશીષે કીધું કે લાવો હું પાડી દઉં. તો આ ગેટ છે માતાજીનો અને આ માતાજીનું તીરસુર છે. જો તમને બતાતું છે. અને સૂર્યનો પ્રકાશ બહુ જાજો આવે છે અંદર. જો આ લોકો બધા ઉતરી ગયા છે મંદિરમાં. આ બ્લોકમાં ઠેઠ સુધી બતાવી રહેજો. માતાજીના દર્શન ઠેઠ સુધી હું તમને કરાવી દઈશ. જો માતાજીનું મંદિર પણ હું બતાવી છે. માતાજીના મંદિર બતાવું તમને હું, બરોબર? એટલે બ્લોકમાં બના દેજો. એટલે માતાજીનું મંદિર પણ તમને હું બતાવી દઈશ, બરોબર? ને યાત્રાળુ બધા દર્શન કરવા જાય છે માતાજીને. તો દર્શન કરી રહ્યા છે. જો બધા યાત્રાળુ કેટલા બધા છે અહીં. બહુ જાજુ માણસો આવે છે માતાજીના દર્શન કરવા. ભગોડા તો ખાસ કરીને માતાજીના દર્શન કરવા માણસો આવે છે. એટલે આ બધા યાત્રાળી છે, માતાજીના દર્શન કરવા આવે છે. ને અમારા મેડમે માતાજીનું શ્રીફળ લીધું છે. તો શ્રીફળ માતાજીનો હાથમાં રાખીને ઉભી જાય ને વધારવા જવું છે માતાજીનું શ્રીફળ વધારવા માટે. તો અમારે એકથી બેન તો જો ના અંદર શ્રીફળ લઈને બધા ઉભા છે ને ફોટા પાડવાનું અંદર ચાલુ છે. જો આ માતાજીનું મેન આ થડો છે માતાજીનો. જો આ થડો માતાજીનો મેન છે. આની અંદર અખંડ દીવો માતાજીનો જગતો હોય. હા, આની અંદર અખંડ દીવો હોય. અખંડ દીવો શરૂ જ હોય પણ અત્યારે આડું ઢાકેલું છે એટલે કોઈ ખોલે નહીં, કોઈ અંદર કઈ પડે નહીં એ માટે. ને દર્શક મિત્રો માણસો બહુ અંદર માતાજીના મંદિરની અંદર બહુ માણસો આવે. ભીડ બહુ હોય. સામે મંદિર છે એમાંય માતાજીના ઘણા વ્યક્તિઓ છે દર્શન કરવા માટે લાઈન લાગેલી છે. ઓલા લોકો તો ઠેઠ માતાજીના દર્શન કરવા પોગી જાય. તમે જો અંદર અમારા જીગો ને આશીષ ને હું પણ તમને બતાવી રહ્યો છું ઠેઠ સુધીનું. એટલે તમે જોઈ લો. માતાજીના દર્શન કરવાનું આવો લાવો તમને નહીં મળે. એટલે આજ અમારે શું હતું કે ટાઈમ હતો એટલે મેં કીધું ચાલો આજે આપણે ભગોડા જઈ આવે, બરોબર? માતાજીના ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા છે. એમાં કાંઈ ઘટે નહીં એવા દર્શન થઈ ગયા માતાજીના. ને આજે શું છે થોડીક ભીડ ઓછી છે એટલે માતાજીનો ફોટો હવે જો, બરોબર? એટલે આમથી લાઈવ સારું બતાવી છે, લોકેશન એ સારું છે. તો જો માતાજીનું દર્શન તમને બતાવી રહ્યો છું, જોઈ દઉં, બરોબર? માતાજીના દર્શન તમને હું ઠેઠ સુધીના કરાવી રહ્યો છું. આ મુગલબાનો મેન થોડો છે મંદિરનો. જુઓ, બરોબર? યાત્રા ચા પીવા તો આપણે પણ માતાજીની પ્રસાદી લઈ આવીએ. પહેલાં માતાજીનું કુમકુમ કરી લઈએ, બરોબર? તો હું માતાજીનું તમને કુમકુમ બતાવી દઉં. જુઓ, આ માતાજીનું કંકુ છે. તો આપણે સાઈન લો. તો માતાજીનો સાઈન લો કરી લીધો છે મસ્ત, બરોબર? બીજું બાજુ થાકી ગયા તો દર્શન કરીને બેસી ગયા છે. એમાં બીજું પણ અંદર આવી જાય, બરોબર? હા, જો આ માતાજીનું એક નાનું મંદિર છે ને આ બધા દર્શકો દર્શન કરી રહ્યા છે. અને અમારે દીદીનું કામ બધું ઓછું જ હોય, તમને ખબર છે. અમારી દીદી બધા લડતી હોય. જિગ્નેશભાઈ ફોટા પડાવે છે, બરોબર? એટલે બધા જોઈ લઈએ કયું કમ્પ્લેટ. ને આપણે આખા બ્લોક પર તમને દેખાય કે ઠેઠું તમે જોઈએ, બરોબર? જય માતાજી. હું મારું પણ તમને ઓલું બતાવું છું તો આગળનો ફોટો બતાવી છે તો કમ્પ્લીટ થઈ જો.
જય માતાજી. તો શેઠ સુધીનો વ્યૂ જોઈ લઈએ બધા. આ લોકોને કઈ ફોટા પાડવા મગજમારી થઈ ગઈ છે એટલે લોચે સીડ્યું છે કામકાજ. હા, આવા લોકોને ઘડીએ ઘડીએ શું છે ફોટા પાડવા મગજમારી થાય કે બધા ફોન જોતા થાય એટલે આપણે એવું કંઈ લોચો કરવાનો નહીં. આપણે તો આપણો બ્લોગ શરૂ રાખવાનો. જો માતાજીના મંદિર બહારથી તમને આખો સીન બતાવું છું, જોઈ લઈએ. એટલે બરોબર. અમારે તો ગમે એને ખીજાતી હોય ચાલો બ્લોકમાં, આમ ચાલો ગાડીમાં દાટી જ મારતા હોય બધાની. આપણે સા લઈ લીધી છે માતાજીની પ્રસાદી. અને આપણે પ્રસાદી કેમ કે અહીંયા આવ્યા એટલે સા તો પીવી જ પડે, એટલે માતાજીની પ્રસાદી રૂપે સા લઈ લીધી છે. જો ચા પીવા બેસી ગયા છે દર્શકો, અને આપણે ચા પીવાની છે. એટલે બધાને જય માતાજી. ચા પી લઈ અહીંથી આપણો બ્લોક આપણે પૂરો કરી દઈએ. જો અમારે બ્લોક પૂરો કરી દઈએ. જો અમારા દીદીની ને મારા બાની બધા ચા પીવા બેસી ગયા છે, એટલે એ લોકો બધા ચાને પીવે છે. અને મારે પણ ચા પીવી છે એટલે હું પણ પી લઉં. બરાબર. બહુ દર્શકો કામ કરે, માણસ સેવા એટલી કરે છે. આ બધા સેવકો છે. ચા જય માતાજી. વલ્લો છે, ચા પાણીનો વલ્લો આખો બ્લોક એનો જ છે. અને ચા પાણીનું રસોડું છે. અને અહીંયા માતાજીના ફોટા એટલા છે. તમને હું ફોટા બતાવું છું, જોઈ લો તમે. માતાજીના ફોટા જ છે નકરા બાળકોના. માતાજી બાળકો આપેલા હોય સેવમ સેવું કોઈ છે અને ફોટાય છે. બરાબર બરાબર. કેટલો ફોટો છે ભાઈ, ટ્રક ભરાય એટલા ફોટા છે અત્યારે હાલમાં નાના નાના બાળકોને આપેલા માતાજી. બરાબર. આ ફોટા ઓન છે ચા પાણીના રસોડા માટેનું, અને ચા પાણી પીવા આવે એની માટેનું. આ બ્લોક ઠેઠ સુધી જોયો માતાજીનો છે. જુઓ કેટલા ફોટા છે આની અંદર, નકરો ફોટો જ છે ભાઈ ઠેઠ સુધીનો. બરાબર. અમે હવે માતાજીના દર્શન કરીને જઈએ છીએ, પણ આ બધા ફોટા જો તમને દેખાડી દઉં છું અંદર. હવે આપણે માતાજીનો ગેટ દેખાડીશ. જો અમે અહીંથી બધા હાલતા છે. બરાબર. તો ગેટ ઉપર બધા નીકળવાની ત્યારે આ માતાજીનું મંદિર છે, અહીંથી આખું બતાવી છે. તો હવે આપણે ગેટની અંદર ગેટની બહાર નીકળી ગયા છીએ. હું તમને ગેટ એ બતાવું એટલે તમે ગેટની અંદર બતાવું છો જોવાય છે. તો બ્લોકમાં ઠેઠ સુધી બના રહ્યો કેવો બ્લોક બને મને કહેજો. બધાને જય માતાજી. જય મોગલમાં લખી દો કોમેન્ટમાં. જય માતાજી. કેવું લાગે છે કહેજો ભાઈ. બરોબર. ગેટનો કેવો સીન આવે એ પણ મને કહેજો. તો તમને પાછળનો સીન પણ બતાવ્યો છે, લુક આગળનો પણ બતાવ્યો છે. જો અમારા બાર મારા ઘરના ને બધા આવી ગયા છે બહાર. બરોબર. માણસોની ભીડ, કેમ કે ફોટા પડાવવામાં બહુ ભીડ છે માણસોની. નકરા માતાજીના ગેટના બધા ફોટા પાડે છે. જય માતાજી. કેવું લાગ્યું છે કહેજો બધા. ગુડાભાઈ અમારા આશીષભાઈ શ્રીફળ વધારવા ગયા છે. બરોબર. એટલે આ કન્ટેનરમાં ઠેઠ સુધી બના રહ્યો જોયો આખો વિડીયો. જય માતાજી. ચાલો.